નજીક આવેલા અટોદરામાં ડીજીવીસીએલના વીજ ધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। ઇલેક્ટ્રિસિટી ડૂલ થવાનો મુદ્દો સામાન્ય બની ગયો હોય તેમ સતત પાવર કટ થઈ રહ્યો છે। અટોદરા ચોકડીની આસપાસ મોટી સંખ્યામાં રહેણાંક સોસાયટીઓ આવેલી છે। શાંતવન રેસિડેન્સી સહિતની સોસાયટીમાં પાવર કટ થઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। વરસાદી માહોલ બને એટલે તુરંત પાવર કટ થઈ જાય છે, જેથી લોકો આ મુદ્દે અવારનવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી, જેથી જીઈબીની ઓફિસો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂત નેતા અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા આકરો રોષ વ્યક્ત કરાયો હતો। વસંતભાઈ ભીખાભાઈ રાઠોડ। વસંતભાઈ, શું સમસ્યા છે અને કઈ જગ્યાએ તમે રહો છો? હું અટોદરા ચોકડી ઓલપાડ તાલુકાનું અટોદરા ગામ શાંતવન રેસિડેન્સીમાં રહું છું અને અમારા પાવરની સમસ્યા છે ડેલી। પાવર અને પાણીનો બી પ્રશ્ન તો છે જ, તે પાણી અમને ગામનું કાંઈ મળતું જ નથી। કેટલા સમયથી તમે રહો છો અને આ વીજ ધાંધિયા કેટલા સમયથી હાલે છે? વીજ ધાંધિયા આમ તો પહેલેથી જ છે। અત્યારે અહીંયા અટોદરા ચોકડીમાં બાજુમાં ઇન્ડસ્ટ્રીમાં છે, ત્યાં પાવર રહી છે, પણ જે રેસિડન્ટ વિસ્તાર છે એમાં ક્યાંય પાવર રહેતો નથી। આખી રાતમાં કેટલી વાર પાવર જાય છે। આજે સવારમાં ગયો હતો અને રાતના ગયો હતો, રાતના 4 વાગ્યાનો કાલે ગયો હતો, એક 10 વાગ્યે પાવર આપ્યો। આ વિસ્તારના ધારાસભ્ય મુકેશભાઈ ધારાસભ્ય છે અને મંત્રી છે હાલમાં, છતાં એના વિસ્તારમાં આ પ્રશ્ન છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનો સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ્યારે ડેવલપિંગ અને રેસિડન્ટ વિસ્તારમાં પણ ડેવલપિંગ મોટા પ્રમાણમાં થયેલું જોવા મળે છે। સ્થાનિક રહીશોની વારંવાર અટોદરાની આજુબાજુના ઘણા સોસાયટીઓ આવેલી છે, ઓલપાડની આજુબાજુમાં ઘણી સોસાયટીઓ આવેલી છે। જીબી દ્વારા એમને કનેક્શન આપી દેવામાં આવ્યા છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે ટ્રિપિંગ થતી હોય તો 4-4, 5-5, 7-7 કલાક સુધી, પૂરી રાત સુધી વીજળી આવતી નથી। સ્થાનિક રહીશો વારંવાર ઓનલાઈન ફરિયાદો કરે છે, ટેલિફોનિક ફરિયાદો કરે છે, લેખિત ફરિયાદો કરે છે, પરંતુ એનો કોઈપણ પ્રકારનો ઉકેલ આવતો નથી। અધિકારીઓને જ્યારે લેખિત ફરવાદ કરવા જતા હોય ત્યારે અધિકારીઓની ઓફિસમાં ઉપસ્થિતિ હોતી નથી। આના કારણે સામાન્ય માણસ આનો ભોગ બને છે અને હજુ તો ચોમાસાની શરૂઆત છે। સામાન્ય પવન આવવાના કારણે જો 4-4, 5 કલાક વીજળીનું ટ્રિપિંગ થતું હોય અને એના કારણે ખેડૂતો પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડાંગર અને શેરડીની ખેતી છે। દર અઠવાડિયે કે 10 દિવસે પાણી મૂકવાનું હોય છે, તો ઘણા ખેડૂતોની ફરિયાદ ટ્રાન્સફરો ઉડી જવાને કારણે, વાયરો પડી જવાના કારણે તદ્દન 4 દિવસ પછી પણ સ્વાભાવિક છે કે કદાચ કોઈ જગ્યાએ એવું આકસ્મિક અતિવૃષ્ટિ થતી હોય કે એવા કોઈ પવનના કારણે નુકસાન થતું હોય, પરંતુ એની પણ કોઈ ચોક્કસ પ્રકારની સમસ્યાને જવાબદારી હોય છે કે કેટલા સમયમાં, થોડા સમયમાં એ વીજળીને, પાવરને પાછો ફરીથી શરૂઆત કરવાની હોય છે। પરંતુ ઓલપાડ વિભાગના જીબીના અધિકારીઓ સૌથી વધુ ધ્યાન આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવતા હોય, ગેરકાયદેસર કનેક્શનથી માંડીને મોટા પ્રમાણમાં વીજ ચોરીના પણ આવી જગ્યાએ વીજ ચોરી પણ કરવા દેતા હોય છે। કોઈ પણ અધિકારી ફિલ્ડમાં, સ્થળ પર કોઈ પણ પ્રકારની વિઝિટ કરતા નથી। સ્થાનિક રહીશો ઉપલા અધિકારીને પણ ટેલિફોનિક દ્વારા ફરિયાદો કરે છે, પણ અધિકારીઓ ટેલિફોનિક ફરિયાદો પણ લેતા નથી।